ધાનેરા સવારથી સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। ધાનેરા બંધના એલાનની સવારથી અસર જોવા મળી છે। વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખી છે તો સભામાં લોકોને લાવવા 350 રિક્ષાઓ મફત સેવા આપશે। રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો પણ લાગ્યા છે। ધાનેરા જન આક્રોશ મહાસભામાં પહોંચવા ગામે ગામથી ટ્રેક્ટરો અને ડાલા ધાનેરા તરફ પ્રયાણ કરી રહ્યા છે। ધાનેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પહોંચશે ધાનેરા જન આક્રોશ મહાસભામાં તો ગામે ગામથી લોકો ધાનેરા તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા છે। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો પણ ધાનેરા તરફ કૂચ માંડી રહ્યા છે। તો જે દિવસથી બનાસકાંઠામાં વિભાજનને લઈને વાતો સામે આવી છે ત્યારથી જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે વિરોધનો વંટોળ ધાનેરા સુધી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે અને આજે ધાનેરા બંધનું એલાન જે છે તે આપવામાં આવ્યું છે। ધારાસભ્ય અપક્ષના જે છે તે તેમની સાથે વાત કરીશું। આજે બંધનું એલાન છે, શું કહેશો? આજે છેલ્લા 15 દિવસથી બનાસકાંઠાનું જે વિભાજન થયું છે એ વિભાજનને લઈને વિભાજનની અંદર જે પ્રકારે તાલુકાઓની વેચણી કરી છે એને લઈને સમગ્ર બનાસકાંઠા આજે દુઃખી છે છેલ્લા 15 દિવસથી। અને એના ભાગરૂપે મારો વિસ્તાર આજે ધાનેરા પણ છેલ્લા 15 દિવસથી અલગ અલગ આંદોલનો, અલગ અલગ બંધ રાખવાના આવેદનપત્રો આપવાનું અને એ પૈકીમાં આજે જનતાએ સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યાની અંદર રેલી પણ થાય અને સભા પણ થાય એ પ્રકારની આજની આ સભા છે। અને એના માટે કરીને સ્વયંભૂ પબ્લિકે, વેપારીઓએ પણ આજે સમગ્ર ધાનેરા સજ્જડ બંધ રાખ્યું છે। એ આપ સમગ્ર વિસ્તારની અંદર જોઈ પણ શકતા હશો। એને લઈને આજે આ ખૂબ મોટા પ્રમાણની સભા છે અને સભાની અંદર પણ આજે ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારની જનમેદની ઉભરાણી છે। શું રજૂઆત કરશો? કોને રજૂઆત કરશો? સરકારમાં રજૂઆત કરવામાં આવશે કે કેમ? આ તમામ લોકો અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે મુદ્દે રજૂઆત આના અગાઉ પણ કરી હતી ને વિભાજન થયું એના પહેલાં પણ સરકારને અમે રજૂઆત કરેલી છે કે આ કંઈક વિભાજનની વાત ચાલી રહી છે અને એના અનુસંધાને જે લોકો અત્યારે અહીંયા ચૂંટાયેલા છે જનપ્રતિનિધિઓ છે એમને વિશ્વાસમાં લઈ અને જો વિભાજનનું કામ થયું હોત તો બધાને અનુકૂળ આવે એ પ્રકારનું વિભાજન બનાસકાંઠાનું જિલ્લાનું થયું હોત, પરંતુ એ પ્રકારનું નથી થયું અને ફક્ત ને ફક્ત અમુક લોકોના ધ્યાન ઉપર રાખી અને આ વિભાજન થયું એના કારણે કરીને આ સમસ્યા ઊભી થઈ છે। અને એને લઈ અને આજે દિયોદર હોય, કાંકરેજ હોય, ધાનેરા હોય અને પાલનપુર સુધીના જે તાલુકા છે બધા જ દુઃખી છે કે પાલનપુરની અંદર પણ જ્યારે 14 તાલુકા હોય અને એનું વિભાજન થઈને 8 તાલુકા વાવ થરાદમાં જાય અને પાલનપુર જે એસ્ટાબ્લિશ 14 તાલુકાનો વહીવટ કરી શકે છે એ પ્રકારની જો રેવન્યુ જનરેટ હોય તો ફક્ત 6 તાલુકા રહે તો પાલનપુરની પ્રજા પણ ખૂબ મોટા પ્રમાણમાં દુઃખી છે। આ પ્રકારનું જે વિસંગતતા થઈ છે એને કારણે કરી અને આજે આ પરિસ્થિતિનું ઊભું થયું છે અને આ સરકારને મેસેજ મળે। સરકારને અમે ભૂતકાળમાં પણ આવેદનપત્રો આપ્યા છે અને વાત પણ કરી છે અને આજે પણ આ વાત સરકારના ધ્યાને પણ મૂકીશું અહીંના એક ધારાસભ્ય તરીકે। તો સરકાર એમાંથી પોઝિટિવ ફરીથી પુનઃ વિચારણા કરી અને ધાનેરાને પાલનપુરમાં લે। કીધું કે અમુક લોકોને લક્ષ્યમાં લઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, એ લોકો કોણ છે અને કોને લક્ષ્યમાં લઈને આ પ્રકારનો નિર્ણય લીધો છે? અત્યારે જનપ્રતિનિધિ તરીકે અમે બધા જે ધારાસભ્યો છે અમને ખબર નથી, એટલા માટે તો વાત છે કે જનપ્રતિનિધિ અને જાહેર ચૂંટાયેલા લોકોને કોઈને વિશ્વાસમાં લીધા નથી। હવે સરકારે કોઈ એક બે વ્યક્તિને લઈ અને કદાચ નિર્ણય કર્યો હોય તો એ નિર્ણયને કરી અને સમગ્ર જિલ્લો આજે દુઃખી છે। માર્કેટ યાર્ડ અત્યારે ચાલુ છે, માર્કેટ યાર્ડની અંદર ખેડૂતો આવ્યા કે છે ને એ એવું કહે છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે। આની અંદર પણ પોલિટિક્સ હોય છે અને પોલિટિક્સના કારણે કરી અને આ બધી જે સમસ્યા મૂળની અંદર ઉદ્ભવ સ્થાન થયું છે એ જ સમસ્યા ધાનેરાની અંદર પણ ક્યાંક ને ક્યાંક હોય। જે કોમ વાઇઝ આપણે વાત કરીએ છીએ અત્યારે તો 18 આલમ 36 કોમ અહીંયા હાજર છે, પરંતુ કોઈ ને કોઈ લોકો એવા હોય, હમણાં થોડા ટાઈમ પહેલાં આપણે જોયું છે કે એમણે કીધું છે કે 10% જ પાલનપુરમાં રહેવા માગે છે અને 90% થરાદમાં રહેવા માગે છે। આવા કોઈ ને કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એમના પોતાના સ્વાર્થ માટે કરી અને આ પ્રકારની વાત કરતા હોય, પરંતુ તમે જે રીતે જોઈ રહ્યા છો કે સ્વયંભૂ જે પ્રજા છે એ પ્રજાનો એક જ મત છે, એમને રહેવું છે બનાસકાંઠા। પ્રજાનો એક જ મત છે કે તેમને રહેવું છે બનાસકાંઠામાં, તે પ્રકારની વાત આ ધારાસભ્ય જે છે તે કરી રહ્યા છે અને આજે આ તમામ લોકોને લક્ષ્યમાં રાખીને બંધનું એલાન જે છે તે આપવામાં આવ્યું છે। ક્ષણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ધાનેરા।
તો બનાસકાંઠાના વિભાજનની વાત સામે આવી છે ત્યારથી જ તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના મામલે ધાનેરા જન આક્રોશ જોવા મળી રહ્યો છે સભા મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે દિયોદર કાંકરેજ ધાનેરાની રજૂઆત સીએમને કરવામાં આવી લોકોની રજૂઆતનો સરકાર અભ્યાસ કરી રહી છે સરકાર અભ્યાસ બાદ લોકહિતમાં યોગ્ય નિર્ણય લેશે તેવું કહેવામાં આવ્યું છે આ રજૂઆતો સાંભળી છે એમાં કાંકરેજનો વિષય હોય દિયોદરનો વિષય હોય કે ધાનેરાનો વિષય હોય આ તમામ બાબતો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને કલેક્ટરશ્રીએ રજૂઆતો સાંભળી છે સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે જે લોકોના હિત માટે છે લોકોના કલ્યાણ માટે છે લોકોના ભલા માટે છે